આવતીકાલ તા 29 મેના રોજ જામનગરમાં ફરી એકવાર સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાશે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે 5:00 કલાકે મોકડ્રીલનું આયોજન. સમગ્ર જિલ્લામાં રાત્રે 8:00 થી 8:30 કલાક દરમિયાન તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરાશે, જેમાં નાગરિકોને સહયોગ આપવા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા કરાઈ અપીલ. જામનગર તા 28 મે ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા 7 મે 2025ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી, જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા લગભગ એક માસથી જામનગર જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ અને વિવિધ વ્યૂહાત્મક જગ્યાએ વિવિધ અગત્યની જગ્યાઓએ મોક ડ્રીલનું આયોજન જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલું. એના ભાગરૂપે નાગરિકોને વધુ સંરક્ષણની સમજદારી મળી રહે, જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ મિલિટરીના એકમોની વચ્ચે તાલમેલ સધાઈ રહે તેના ભાગરૂપે આવતીકાલ તારીખ 29/5/2025ના રોજ સાંજે 17 કલાકે જામનગર જિલ્લામાં એક યુદ્ધની પરિસ્થિતિને અનુલક્ષીને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. આ મોક ડ્રીલને અનુલક્ષીને આજે સરકારશ્રી તરફથી પણ વિવિધ સૂચનાઓ અને વિગતવાર સૂચનાઓ અમને મળવામાં છે. જામનગર જિલ્લાના તમામ વહીવટીતંત્રના વિભાગો અને તમામ સંરક્ષણના દળો એરફોર્સ, નેવી અને મિલિટરી સ્ટેશનને સાથે રાખી અને આવતીકાલે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે, જેની જાહેર જનતાને નોંધ લેવા માટે અપીલ કરવામાં આવે છે. મોક ડ્રીલના જ ભાગરૂપે અને આગામી દિવસોમાં ફરીવાર યુદ્ધની કે આપાતકાલીન પરિસ્થિતિનો ઉપસ્થિત થાય તો તે સમયે જામનગરના નાગરિકોને પણ નાગરિક સંરક્ષણની અને યુદ્ધની પરિસ્થિતિમાં બચાવની કામગીરીમાં ધ્યાન રહે તે માટે આવતીકાલે તારીખ 29/5/2025ના રોજ રાત્રે 8 કલાકથી રાત્રે 8:30 સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટની મોક ડ્રીલ પણ કરવામાં આવશે અને આ અંગે તમામ જાહેર જનતાને અને તમામ લોકોને, તમામ સંસ્થાઓને, તમામ મિત્રોને આ બાબતે સાથ અને સહકાર તંત્રને આપવા અને આમાં યોગ્ય રીતે પાર્ટિસિपेट થવા, ભાગ લેવા માટે अनुरोध કરવામાં આવે છે. पिछले एक माह से जामनगर डिस्ट्रिक्ट में जो भारत और पाकिस्तान के बीच युद्ध की परिस्थिति का जो निर्माण हुआ है उसके अंतर्गत विविध जो हमारे इम्पोर्टेंट इंस्टॉलेशंस है, विविध जो लोकेशंस है, इम्पोर्टेंट लोकेशंस है जिसको हम व्यूहात्मक लोकेशंस बोलते हैं, वहाँ पे मोक ड्रिल का आयोजन किया गया है. वहाँ पे जिला प्रशासन के सारे विभाग और साथ में सारे आर्म फोर्सेस के बीच में एक बहुत बढ़िया सा कोऑर्डिनेशन हो और अगर कहीं आपातकालीन परिस्थिति का कहीं उद्भव हो तो समग्र जिला की परिस्थिति के ऊपर पूरी तरह से नियंत्रण हो सके, उसी हिसाब से मोक ड्रिल का आयोजन किया जा रहा है. उसी श्रृंखला के अंतर्गत कल 29/5/2025 को ऑपरेशन शील्ड के नाम से एक मोक ड्रिल का आयोजन जिला प्रशासन द्वारा किया गया है. आज गुजरात सरकार के आला अधिकारियों के द्वारा इसके बारे में पूरा मार्गदर्शन दिया गया है. जामनगर जिला प्रशासन के सारे विभाग और सारे आर्म्ड फोर्सेस के बीच में एक संकलन की बैठक भी हुई है. उसके अंतर्गत कल शाम 5 बजे जामनगर ज़िले में संभवित एयर रेड की एक मोक ड्रिल का आयोजन किया गया है और पार्ट ऑफ दी मोक ड्रिल इसके अंतर्गत कल रात 8 बजे 29 मई 2025 को रात 8 बजे से 29 मई 2025 को रात 8:30 पर एक कंपलसरी फर्जियात ब्लैकआउट का भी यहाँ से ऐलान हो रहा है. तो जामनगर की सारी पब्लिक, सारे लोग, सारी संस्थाएं
और सारे जो लोग हैं वो हमें इसमें सहयोग करें, ऐसी आशा की जाती है।